સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ડીસી પટેલ અને સીબી પટેલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડેમીમાં 2 દિવસીય મોડેલ યુનાઇટેડ નેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશના વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા, ડિબેટ અને પોતાના વિચારો રજૂ કરવા પામ્યા છે. સુરતના અલથાણ ખાતે આવેલા ડીસી પટેલ અને સીબી પટેલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડેમીમાં તારીખ 4 અને 5મી જુલાઈ દરમિયાન ભવ્ય મોડલ યુનાઇટેડ નેશન એટલે કે MUN કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ 2 દિવસીય કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ શાળાઓમાંથી અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓ ભારતના વર્તમાન રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર ડિબેટ, ચર્ચા અને પોતાના તાર્કિક મંતવ્ય રજૂ કરીને પોતાની નેતૃત્વ ક્ષમતા અને વિશ્લેષણાત્મક વિચાર શક્તિનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે છોટુભાઈ પાટીલ અને દર્શનાબેન જરદોશ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ત્યાં સમાપન સમારોહમાં CA રાહુલ અગ્રવાલ અને એડવોકેટ પ્રતિભા દેસાઈ હાજરી આપી વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તો કાર્યક્રમ અંગે શાળાના આચાર્ય મોનિકા શર્માએ માહિતી આપી હતી. નંદુબા ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજવામાં આવેલા સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, તાર્કિક વિચારસરણી અને જાહેર વક્તૃત્વ કૌશલ્યની વિકાસ કરવાનો હતો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.